માર્ચ પૂરો થવા આવ્યો છે અને એટલે જ એવા કેટલાક કામ વિશે હું જણાવવા આવી ગઈ છું જે તમારે પતાવવાના છે. જો ના પતાવ્યા તો થશે મોટું નુકસાન. સૌથી પહેલા વાત ટેક્સ સેવિંગની. જો તમે ફાઇનાન્શિયલ યર 23-24 માટે ટેક્સ છૂટ મેળવવા ઓલ ટેક્સ રેજિમ પસંદ કરેલી છે અને રોકાણ કરવાનું બાકી રહી ગયું છે તો જલ્દી કરો. 31 માર્ચ સુધીનો સમય બચ્યો છે તમારી પાસે. ITR ફાઇલિંગ અપડેટ કરો. જે ટેક્સ પેયર્સે ફાઇનાન્શિયલ યર 2020-21માં રિટર્ન નથી ભર્યું કે રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ છે તો અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ. વાત હવે ફાસ્ટેગ KYC અપડેટની. NHA ફાસ્ટેગના KYC અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવીને 31 માર્ચ કરેલી છે. જો તમે આ કામ નહીં પતાવો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ 1 એપ્રિલથી અમાન્ય થઈ જશે. વાત હવે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટના નિયમની. જો તમે PPF અને સુકન્યા સમૃદ્ધિ સહિતની સરકારી યોજનાઓમાં રોકાણ કરતા હો તો આ નાણાકીય વર્ષનું જે મિનિમમ રોકાણ કરવાનું હોય તે 31 માર્ચ પહેલા કરી દેજો, નહીં તો અકાઉન્ટ ડિફોલ્ટ થઈ જશે અને તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. GST કમ્પોઝિશન સ્કીમ. હાલના GST કરદાતાઓ 31 માર્ચ સુધી ફાઇનાન્શિયલ યર 24-25 માટે કમ્પોઝિશન સ્કીમ માટે અરજી કરી શકે છે. ચોક્કસ ટર્નઓવર ધરાવતા લાયક વ્યવસાય કરદાતાઓ આ યોજના માટે અરજી કરી શકે છે, જે વધુ સરળ કર યોજના છે.